હાય ગાઈસ અમે એરિયા તમે દજામાં મેળે અને આ કાળી ઇંદા કાળી હનુમાન હતી કે લાયા ઘરમાં હતી ગયો એટલે હા એડા જોડે ફોન કાઢતો એટલે પાસે લાવત પડ્યો આ કાળી આ પહેલી વખત બ્લોકમાં આવ્યો 4 સવારી હેડ્યા ને મારા 4 સવારી હેડ્યા પેટ્રોલ થોડો બચાવ કરે વરસાદી છે થોડો વરસાદ એટલે વરસાદ ઉઠો કરે છે વરસાદ આવે હવે મારા કરણભાઈ આવતા નથી શું કેવું તમે જાતા હો એટલે ટ્રાફિક બહુ છે લે આમ હેડે આવજો આ રોડ બધી ઉતવાર દેખજો મેળામાં જવાની પણ આટલી બધી આને આ 4 હતા ચોકડી ઉપર પહોંચી ગયા હતા આપણે ભાઈ કેડે છે આ બેટા આ છે અમારે દિશાનો ઉપર અમે હવે સડવા જઈ રહ્યા હતા અને આ કાળુભાઈ અમારે 8 કિલોમીટરનો અંતર છે અમે આતા જવાના તો 10-15 મિનિટમાં થઈ જાય અને આ જોઈ શકો આ ડીટાનો નજારો આનો પૂરો ઢાળવાળો ઘણો રે ગોઠવાળો ઘણો રે
છે એટલે પેટ્રોલ ન ખાવું થાય હવે અમે ફૂલ ના ઉતરી ગયા પેટ્રોલ પહોંચી ગયા જગ્યા 4 રૂપિયા ઘણું થાય ને આપણે ના ના 60 રૂપિયા નો ખાય 100 રૂપિયાનો ચોડા ન ખાવું થાય 60 રૂપિયા પેટ્રોલ ઘણું થાય પછી ના આવે છે ઘણું હા 60 રૂપિયા આપણે 60 રૂપિયા લખાવું કે વધારે નહીં લખાવું ના ના 60 રૂપિયા ન ખાય ને કામરે ચાલી જઈએ આપણે પેલા 500 રૂપિયાનું પેટ્રોલ આ છે આપણે ડીસાનું અનાજ માર્કેટ પછી એકાદી નીકળો પછી મોટા ટકા આ ચોકડી આવે અને આપણે આ પુલ ઉપર ઉતરી પાછા રાજ મંદિર ચોકડી જાય એના તમે ગેટ બતાવો કે અને આપણે હવે ડીસાની અનાજ માર્કેટનો ગેટ બતાવો હા તે આપણે અનાજ માર્કેટનો ગેટ આ માહોલ ગરમ હવે આ થોડી વાર ટ્રાફિક મળી ગઈ છે ફોન કર્યો પ્રોગ્રામ નથી કે ધોળી કેમ કરું હા તો ફોન કરો ભાઈ ઉપરા છે ફૂલ ટ્રાફિક છે જીરો હવે અમે નજીક જ આવી ગયા હા હવે અમારા અત્યારે કલ્ચર થઈ રહ્યા હવે બાઈક મેળવાની હવે અડધી જગ્યા જોતી પડશે ગમશે આગળ જવા દો હજી આગળ 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 હા આગળ જો રેલવે સ્ટેશન હા તો હવે અમારે કલ્પિત સાઈડ પર ટ્રાફિક ઘણી છે એટલે પબ્લિક ઘણી છે પબ્લિક ઘણી છે બહુ ટ્રાફિક છે જગ્યા ઉપર બાઇક મેં ચરાશે હા કલ્પેશભાઈ લોક કરે લોક થઈ જાય આપણે હારો લોકમાં તો વરસાદ ગયો એટલે આ લોક નહીં થતો બે હાથથી કર હારો બે હાથી મતો તો બને થતો લોક તે ચાવી ગાડી ફરી દેવા ચાવી ગાડી ફરી દેવાવી હારું મારો બેટો તો કાઢો લાગે હલવાય પાડ્યો હવે મારો ને ખાધો હાઈવે ટ્રાફિકમાં પડી જાય ટ્રાફિક ઘણી છે ટ્રાફિક ઘણી છે ફોન પર નાખી રાખો આપણું ડીસાનું રેલવે સ્ટેશન
અંજારથી જ આવું છે દિવાળી જાય એવું વાતો ઘણું હવે આટલું બધું ભમા ના દવરાવે હોયથી દાદા ને શોર્ટ પકડાવું ફાઇનલ પહોંચી ગયા ફાઇનલ પછી ગાઈસ હવે અમારે કોઈને રેલવે તો જોઈ નથી આજ રેલવે જોવા આવ્યા છે અને ફાઇનલી હવે રેલવે મળી ગઈ છે એટલે આરા હવે બૂમ જ પડાવશે બૂમ પડશે બૂમ કાયદે વડોદરા હા વડોદરા આવું તો ફાઇનલ દેવરાય હા હવે આ પાળા રેલવે જોવે અમારે એક દાડા એક ઓટો જોવે છે ઉભા રહી આમ લેવા જ પડે ને બધાને ધીરે વિડિયો બનાવી ખાલી પાઉં ઓ બરાબર યાર બંધ કર હવે અમે દર્શન કરી લીધા મિત્રો હવે અમે મેળામથી ઘરે જઈ રહ્યા છે હવે અમે એડ આપીશું હા